હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. ચોમાસાની સિઝન શરૂ થાય ત્યારથી જ બજારમાં અમેરિકન મકાઈ મળવાની શરૂ થઈ જતી હોય છે અને આખા વર્ષ દરમિયાન ચોમાસામાં જ મકાઈ સસ્તી અને સારી પણ મળતી હોય છે. તો આજે આપણે આ મકાઈમાંથી સ્વાદ દાઢે રહી જાય એવી એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બનાવીશું, જે તમે આ રીતના પહેલાં ક્યારેક કદાચ જ બનાવીને ખાધી હશે. જો મકાઈ તમે બાફીને અને શેકીને ખાતા હશો તો એ રીતે ખાવાનું માંડી વાળશો અને હંમેશા આ જ રીતે આ મકાઈ તમે યુઝ કરશો. એટલી ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર આ રેસીપી છે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની અમેરિકન મકાઈ લીધી છે. એના આપણે દાણા કાઢવાના છે. તો આગળથી થોડી મકાઈ અહીંયા આપણી ખાલી દેખાય છે, જ્યાં દાણા નથી એટલો ભાગ પહેલાં આપણે રિમૂવ કરી લઈએ. તો જે સૂકા અને કુમળા દાણા છે એને આપણે પહેલાં હટાવી લેવાના છે. ત્યાર પછી આપણે બાકીની મકાઈના કોર્ન કટરથી દાણા કાઢી લઈશું. જો આ રીતનું તમારી પાસે કોર્ન કટર ના હોય તો તમે મકાઈ ઊભી રાખીને ચપ્પુથી પણ દાણા કાઢી શકો છો, કાં તો પછી વચ્ચેથી બે ભાગમાં તોડીને એક એક કરીને પણ દાણો છૂટો કરી શકો છો. તો આખી મકાઈના દાણા આ રીતના આપણે કાઢી લેવાના છે. ત્યારબાદ એમાંથી આપણે 1/4 કપ જેટલા દાણા અલગ કાઢી લઈશું અને જે બાકીના દાણા છે એને આપણે મિક્સરમાં કે ચોપરમાં ક્રશ કરી લેવાના છે. તો અહીંયા મેં ચોપર લીધું છે. એમાં જે આપણે વધારે દાણા રાખ્યા હતા એ ઉમેરી દેવાના છે અને અધકચરા એને આપણે ક્રશ કરી લઈશું. આ દાણાની એકદમ પેસ્ટ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે જ તમે મિક્સરના બદલે આ રીતના ચોપર હોય તો એનાથી જ ચોપ કરજો, તો વધારે બેટર રહેશે. તો અહીંયા દાણાને મેં અધકચરા ક્રશ કરી લીધા છે. એકદમ વધારે પેસ્ટ પણ નહીં અને એકદમ આખા પણ નહીં, એ રીતના આપણે આ દાણા રાખ્યા છે. હવે ગેસ ઉપર એક કડાઈમાં આપણે 2 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર 2 ટેબલસ્પૂન જેટલા કાચા સિંગ દાણા ઉમેરીશું અને એને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે. સિંગદાણા આપણા સરસ લાલ અને ક્રિસ્પી થઈ જાય ત્યાર પછી એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું, 5 ચમચી હિંગ ઉમેરીશું, 8 થી 10 એમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું, 2 ટેબલસ્પૂન તાજા ચોપ કરેલા આદુ લસણ મરચાં ઉમેરીશું અને તમે વાટીને પણ લઈ શકો છો અને 1 મિનિટ આપણે બધું જ સાંતળી લેવાનું છે. એકાદ મિનિટ બધું સાંતળાય પછી આપણે એની અંદર એક નાની સાઇઝની ડુંગળી ઝીણી ચોપ કરીને ઉમેરવાની છે અને આ ડુંગળીને આપણે વધારે લાલ નથી કરવાની, બસ 2 મિનિટ આપણે થોડી સોફ્ટ થાય ત્યાં સુધી ડુંગળીને ચડવા દઈશું. થોડી આ રીતના ડુંગળી સોફ્ટ થઈ જાય પછી એમાં એક નાની સાઇઝનું ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું. સ્વાદ મુજબ ડુંગળી ટામેટાના ભાગનું આપણે મીઠું ઉમેરી દઈશું, સાથે જ સૂકા મસાલા પણ ઉમેરી જ દેવાના છે. તો સૂકા મસાલામાં અહીંયા અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. હવે બધું જ બરાબર મિક્સ કરી ટામેટાને બસ આપણે 2 મિનિટ ચડવા દેવાના છે. તો 2 મિનિટ પછી આપણા ટામેટાં પણ થોડા સોફ્ટ થઈ ગયા છે. આગળ જતાં ડુંગળી ટામેટાં ફરીથી ચડશે એટલે બંનેને બસ 2 મિનિટ આપણે ચડવા દીધા છે. હવે એની અંદર આપણે જે મકાઈના દાણા હતા એ ઉમેરી દઈશું. આખા દાણા જે 1/4 કપ અલગ કાઢ્યા હતા એ પણ ઉમેરી દેવાના છે અને જે ક્રશ કર્યા હતા દાણા એ પણ ઉમેરી દઈશું. અડધી ચમચી એની અંદર આપણે ખાંડ ઉમેરી દઈશું. એમ તો અહીંયા અમેરિકન મકાઈ છે જે સ્વાદમાં મીઠી જ હોય છે, તો નહીં ઉમેરો તો પણ ચાલશે. સ્વાદ મુજબ મકાઈના ભાગનું પણ આપણે મીઠું ઉમેરી દેવાનું છે અને બરાબર મિક્સ કરી ઢાંકીને શરૂઆતમાં આપણે પાણી ઉમેર્યા વગર જ 2 થી 3 મિનિટ આ મકાઈને ચડવા દેવાની છે. બે 3 મિનિટ ચડવા દીધા પછી એકવાર આપણે મકાઈને મિક્સ કરી લઈએ, જેથી બિલકુલ પણ તળીએ ચોંટે નહીં. હવે એની અંદર આપણે અડધોથી પોણો કપ જેટલું પાણી ઉમેરીશું. મકાઈના હિસાબથી તમારે આમાં પાણી લેવાનું છે. હવે ફરીથી ઢાંકીને આપણે 5 મિનિટ એને ચડવા દઈશું. પણ એને આપણે ચડવા દઈએ એ પહેલાં જ આપણે આની અંદર ખટાશ માટે અડધો નંગ લીંબુનો રસ પણ નીચવી દઈશું. આની જગ્યાએ તમારે આમચૂર પાવડર પણ લેવો હોય તો એ પણ લઈ શકાય. તો અહીંયા અડધા નંગ લીંબુનો એમાં મેં રસ એડ કરી દીધો છે. હવે આપણે ઢાંકીને એને 5 મિનિટ માટે ચડવા દઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો મકાઈ આપણી એકદમ સરસ ચડી ગઈ છે, પણ આમાં થોડું એક્સ્ટ્રા પાણી દેખાય છે એટલે એકાદ મિનિટ એને ખુલ્લું રાખીને જ હવે આપણે કૂક થવા દઈશું. જ્યારે આ રીતની કન્સિસ્ટન્સી આવી જાય ત્યારે આપણે ગેસ બંધ કરી એમાં 2 ટેબલસ્પૂન લીલા ધાણા ઉમેરી દઈશું. આ આપણી ખાટી મીઠી ચટપટી લીલી મકાઈની ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો આ ખીચડીને આપણે સર્વ કરી દઈએ. ફક્ત 10 જ મિનિટમાં આપણી આ ખીચડી તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલી હેલ્ધી છે કે તમે જો ડાયટિંગ પર હોવ ત્યારે આ ખીચડી ખાશો તો તમારું પેટ પણ ભરાશે, ચટપટું પણ ખાવા મળશે અને વજન પણ બિલકુલ નહીં વધે.
લીલી મકાઈમાં એમ પણ ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે, જેથી સિઝનમાં કોઈને કોઈ રીતે આ મકાઈ ચોક્કસથી ખાવી જોઈએ. તો ઉપરથી ગાર્નિશિંગ માટે થોડી લસણિયા સેવ, થોડા લીલા ધાણા અને દાડમના દાણા ઉમેરી દઈશું. તો આજની આ મકાઈની ખીચડીની રેસીપી જો તમને પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો, જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.